નમસ્કાર પશુપાલક મિત્રો, અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિદર્શન કાર્યક્રમમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આપ જાણો જ છો કે કૃષિદર્શન કાર્યક્રમમાં અમે અવારનવાર વિવિધ વિષયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ અને એવી જ રીતે આજે આપણે વાત કરવાના છે દુધાળા પશુઓમાં આહાર વ્યવસ્થાપન. દુધાળા પશુઓમાં આહાર વ્યવસ્થાપન અંતર્ગત આજે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત છે ડૉક્ટર રાકેશ જે મોદી સાહેબ. હું સાહેબનો પરિચય આપું. તેઓ મદદનીશ પ્રાધ્યાપક વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો, ડૉક્ટર રાકેશ સાહેબને મળીએ અને દુધાળા પશુઓમાં આહાર વ્યવસ્થાપન અંતર્ગત વિસ્તૃત ચર્ચા દ્વારા યોગ્ય માર્ગદર્શન મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. સાહેબ, આપણે જેમ કે દુધાળા પશુઓમાં આપણે આખી જ્યારે વાત કરીએ આહાર વ્યવસ્થાપન, હું માનું છું ત્યાં સુધી આ જે વિષય છે નવો નથી, પણ જ્યારે આહાર વ્યવસ્થાપનની વાત આવે તો તમારી દ્રષ્ટિએ આજની તારીખમાં જે પશુપાલનનો વ્યવસાયમાં જોડાયેલા છે એમને એ સમજાવો કે આહારનું મહત્ત્વ શું છે. નમસ્કાર પશુપાલક મિત્રો. સામાન્ય રીતે પશુપાલનના વ્યવસાયમાં જો નફાકારક પશુપાલન કરવું હોય તેના મુખ્ય 4 આધારસ્તંભ છે. એક તો છે પશુ માવજત, પશુ આહાર, પશુ રહેઠાણ અને પશુ સ્વાસ્થ્ય. સામાન્ય રીતે પશુપાલનના વ્યવસાયમાં સૌથી વધુ આવક દૂધ ઉત્પાદન મારફતે થતી હોય છે. એ લગભગ 80% આવક દૂધ ઉત્પાદન મારફતે મળે છે અને એની સામે ખર્ચ જોઈએ તો 70% જેટલો ખર્ચ એ ખોરાક પાછળ થતો હોય છે. એટલે ખોરાકની અગત્યતા ખૂબ જ છે. જો જેટલો સારો આહાર, જેટલો ગુણવત્તાયુક્ત આહાર, જેટલું સારું આપણે એને ખોરાક પૂરો પાડીશું એટલું દૂધ ઉત્પાદન અને પ્રજનન ક્ષમતામાં વધારો થશે અને સામાન્ય રીતે આ બધું મળવાથી પશુપાલકને એનો સીધો ફાયદો દેખાશે. આમ પશુપાલનના વ્યવસાયમાં આહારનું ખૂબ જ અગત્યતા છે, જે સૌ ખેડૂત મિત્રોએ ધ્યાને રાખીને એનું આહારનું યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. બરાબર છે. પણ ડૉક્ટર સાહેબ, ધારો કે જેમ તમે કીધું કે 80% અમારે આહારમાં ખર્ચ થતો હોય, ધારો કે આવક અથવા તો 80% અથવા 70% આપણો જે ખર્ચ થતો હોય, ટૂંકમાં 10%થી વધારે મને નથી લાગતું કે આ લોકો એવું વિચારતા હશે કે અમને લાભ થાય છે. હવે માની લો કે આવો જટિલ પ્રશ્ન હોય તો ક્યારેક નહીં વ્યવસાય કરતાં ગભરાતા હોઈએ કે અમે આની અંદર ઝંપલાવીએ કે નહીં, પરંતુ અમારા ખૂબ જાગૃત છે ખેડૂત મિત્રો. તો આ જે પશુ આહારનું વર્ગીકરણ છે, ઘણા એક્સપર્ટ આવીને અમને ઘણા કહે છે કે આ વર્ગીકરણનું બહુ જ મહત્ત્વ હોય છે. મારે આપના મુખે સાંભળવું છે કે આ વર્ગીકરણ છે શું? સામાન્ય રીતે પશુઓનો આહારને મુખ્ય 2 ભાગમાં વહેંચી શકાય છે. એક તો સામાન્ય આ બધા પશુઓ વાગોળતા છે, એટલે ઘાસચારો ખાતા હોય છે, એટલે એમનો મુખ્ય ખોરાક છે ઘાસચારો. ઘાસચારામાં પણ 2 ભાગમાં વહેંચવામાં આવે છે, લીલો ચારો અને સૂકો ચારો. તો લીલા ચારામાં આપણે જોઈએ તો મુખ્યત્વે કઠોળ વર્ગનો ઘાસચારો હોય અથવા ધાન્ય વર્ગનો ઘાસચારો હોય. એવી રીતે સૂકા ઘાસચારામાં પણ કઠોળ વર્ગ અને ધાન્ય વર્ગના ઘાસચારામાં વહેંચી શકાય. અને બીજો જે ખોરાક છે દાણ, જે આપણે દાણ છે, જે આપણે પશુપાલનને દૂધ ઉત્પાદનની ક્ષમતા પ્રમાણે અથવા એ કહીએ કે દાણ એ એકદમ કોન્સન્ટ્રેટ અથવા કેમ કે વધુ પોષક તત્વો ધરાવતો ખોરાક છે. તો આ પ્રમાણે જે પશુનો આહાર છે 3 ભાગમાં વહેંચાયેલો છે: ઘાસચારો, ઘાસચારામાં લીલો અને સૂકો ચારો અને દાણ. તો સાહેબ, હવે ધારો કે જે દુધાળા પશુ હોય, કે મને ખબર છે પશુપાલક મિત્રો પણ જે તમામ એમના જે પશુઓ છે એની સાર સંભાળ એક નાના બાળકને જેમ આપણે ઉછેરતા હોય એમ જ રાખતા હોય છે. પણ જે દુધાળા પશુ છે એનો દૈનિક આહાર, પશુપાલક મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો કે દૈનિક આહાર કેવો હોવો જોઈએ સાહેબ? સામાન્ય રીતે આપણે બધા જ પશુપાલકો વર્ષોથી પશુપાલન કરતા હોય છે અને એની આહાર વ્યવસ્થા પણ જાણતા હોય છે. પણ જ્યારે દુધાળા પશુની વાત કરીએ તો દુધાળા પશુઓ મુખ્યત્વે આપણે દૂધ ઉત્પાદનના વ્યવસાય માટે રાખતા હોઈએ છીએ. તો એના આહારનું વ્યવસ્થાપન યોગ્ય થવું ખૂબ જરૂરી છે. એટલે કે સમતોલ આહાર જોઈએ. સમતોલ આહાર એટલે શું? તો કે એને પૂરતા પ્રમાણમાં લીલો ચારો, સૂકો ચારો અને દાણ, આ 3 વસ્તુનું મિશ્રણ સપ્રમાણમાં અને એને જરૂરિયાત પ્રમાણે મળવું જોઈએ. તો જ એનું દૂધ ઉત્પાદન છે એ જળવાઈ રહેશે અને આપણને આર્થિક રીતે પોસાશે. તો આપણે સૌ ખેડૂત મિત્રો જ્યારે પશુપાલનના આહાર વ્યવસ્થાપનની વાત કરતા હોઈએ તો એ પ્રમાણે લીલા, સૂકા અને દાણ આ 3નું મિશ્રણ સપ્રમાણમાં જરૂરિયાત પ્રમાણે સવાર અને સાંજ જો આપણે પશુઓને આપીએ તો જ એનો સમતોલ આહાર કહી શકાય, અથવા આપણે એમ કહી શકીએ કે એને પૂરતા પ્રમાણમાં એને જરૂરિયાત પોષક તત્વો મળી રહે. બરાબર. પણ જેમ કે ઘાસચારો છે, તમે કહ્યું એમ પ્રમાણે એક મહત્વનો મુદ્દો બની શકે. તો જે આ દુધાળા પશુ છે એના આહારમાં પહેલો પ્રશ્ન સાહેબ એવો કે ઘાસચારાની શું ઉપયોગિતા છે, અને જો એની સાથે તમે અમને વર્ણવી શકતા હોય કે કેટલો ઘાસચારો મિત્રો આપવો જોઈએ, એ આપણે સાહેબ પાસેથી જાણીએ. હવે આપણે અગાઉ પણ વાત કરી પશુપાલક મિત્રો કે ભાઈ આ જે બધા વાગોળતા પશુઓ છે, ગાય, ભેંસ, આપણે બધા જે મનુષ્ય અને બીજા અન્ય પ્રાણીઓ છે એ આપણે વાગોળી શકતા નથી. અને આ વાગોળતા પશુઓની ખોરાકની ક્ષમતા બહુ જ હોય છે. એટલે ખોરાકની ક્ષમતા અથવા એની ભૂખ સંતોષવા માટે આપણે ઘાસચારો એને પૂરતા પ્રમાણમાં આપવો ખૂબ જ જરૂરી છે. જો પૂરતા પ્રમાણમાં ઘાસચારો એને ન મળે
તો એની ભૂખ સંતોષાય નહીં અને જે બીજા અન્ય પોષક તત્વો મળવા જોઈએ પૂરતા પ્રમાણમાં મળે નહીં. એટલે ઘાસચારાની ખૂબ જ અગત્યતા છે. બીજું કે ઘાસચારો દાણની સરખામણીમાં એની કિંમત પણ ઓછી હોય છે. જો એને સારી ગુણવત્તાવાળો ઘાસચારો જેટલો આપીશું એટલું આપણે દાણનું પ્રમાણ ઘટાડી શકીશું અને જેથી આપણને આર્થિક રીતે પશુપાલન વધુ આપણે સક્ષમ રીતે કરી શકીશું. એટલે ઘાસચારાની પશુપાલનના વ્યવસાયમાં ખૂબ જ અગત્યતા છે. માટે આપણે જ્યારે પણ પશુપાલન કરતા હોઈએ અથવા દુધાળ પશુઓનું આયોજન કરતા હોઈએ આહાર વ્યવસ્થાપન, તો એમાં ઘાસચારાનું આપણે મુખ્ય આયોજન કરવું ખૂબ જરૂરી છે. હવે બીજી જે વાત રહી કે કેટલો ઘાસચારો આપણે આપવો જોઈએ, તો જાનવરને સામાન્ય રીતે પુખ્ત વયનું કોઈ જાનવર હોય એને એની વજનના 2 થી 3% પ્રમાણે સૂકું તત્વ આપવાનું હોય છે. તો સામાન્ય રીતે આ પુખ્ત વયના જાનવરનું વજન 400 થી 450 કિલો હોય તો એને દૈનિક 10 થી 12 કિલો સૂકું તત્વ જોઈએ. હવે આપણે જે આ સૂકું તત્વ છે ઘાસચારા મારફતે આપવાનું છે અને દાણ મારફતે. તો ચલો જે સૂકા તત્વનો ભાગ છે એ 2/3 ભાગ આપણે ઘાસચારા મારફતે આપીશું તો લગભગ એને દિવસનો દૈનિક 15 થી 20 કિલો જેટલો લીલો ચારો જોઈએ અને આમ તો સામાન્ય રીતે 8 થી 10 કિલો સૂકો ચારો, પણ સૂકો ચારો જેટલો ખાઈ શકે તેટલો આપવો જોઈએ. અને આ લીલા ચારાની અંદર આપણે કઠોળ વર્ગ અને ધાન્ય વર્ગ આ બંનેનું મિશ્રણ કરીને આપી શકીએ. અને સૂકા ચારાની અંદર પણ આપણે જેમ ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે, મગફળીનું ગોતર હોય કે બાજરીના પૂળા હોય કે ઘઉંનું કોવર હોય, એમાં બધા જ સૂકા ઘાસચારાનું આપણે 12 માસ આયોજન કરી અને જાનવરને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે એવું આયોજન કરવું જોઈએ. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ દુધાળા પશુઓમાં આહાર વ્યવસ્થાપન. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ દુધાળા પશુઓમાં આહાર વ્યવસ્થાપન. વિરામમાં જતાં પહેલાં સાહેબ આપણે ઘણી બધી વાત કરી. હું એક મારો અનુભવ કહું. પશુપાલક મિત્રને અમે જ્યારે મળ્યા હતા તો એક મિત્રનો એવો પ્રશ્ન હતો કે ગમે તેટલું એને ઘાસચારો આપીએ કે દાણ આપીએ ને એ ધરાતા જ નથી અથવા તો ભૂખ્યા જ રહે છે. સાહેબ, મારે થોડું જાણવું છે કે એનું કારણ શું હોઈ શકે? ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે અગાઉ પણ મેં વાત કરી કે આ બધા વાગોળતા પશુઓ છે. એટલે આ બધા જ પશુઓ મોટાભાગે ખોરાક ખાઈને વાગોળતા હોય છે. જ્યારે ખોરાક ખાઈને વાગોળે ને પછી ખોરાક ઉતારે એમાંથી જે પોષક તત્વો મળે એ એનાથી દૂધ ઉત્પાદનમાં વધારો થતો હોય છે. એટલે સામાન્ય રીતે આપણે દિવસમાં દૈનિક ઘાસચારો જે આપતા હોય છે સવાર અને સાંજ, પણ એ પ્રમાણે જો આપણે આયોજન કરીએ કે સવાર, સાંજ અને બપોર અથવા ઉનાળાનો સમય હોય તો થોડુંક રાત્રે લીલું નિરણ થાય, શિયાળાની સિઝન હોય તો રાત્રે સૂકું નિરણ થાય, તો એને દરેક પ્રકારના પોષક તત્વો અને જે એની જરૂરિયાત છે એ સંતોષાશે. તો આ જે પ્રશ્ન છે નિવારી શકીએ આપણે. સાચી વાત છે સાહેબ. સાહેબ, હવે જે દાણનો પ્રશ્ન મારે આપને પૂછવો છે કે દુધાળા પશુને કેટલું દાણ આપવું જોઈએ? આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ખેડૂત મિત્રો માટે, કારણ કે દાણ છે દરેક પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે. એટલે આપણે એને જો પૂરતા પ્રમાણમાં દાણ નહીં આપીએ તો એનાથી એને જે પોષક તત્વોની ઘટ પડશે અને જેના કારણે દૂધ ઉત્પાદન તેમજ અન્ય બીજા રોગો થવાની અથવા બીજા એમાં નબળાઈ આવવાની ખૂબ જ શક્યતાઓ રહેલી છે. એટલે આપણે જો પશુને દાણ બાબતે જો આપણે આપવું હોય તો સામાન્ય રીતે એવો એક થંબ રૂલ અથવા એક નિયમ છે કે જાનવરને દૂધ ઉત્પાદનના 50% પ્રમાણે દાણ આપવું જોઈએ. એટલે કે આપણે જો 5 લીટર દૂધ હોય તો દૈનિક એને 2.5 કિલો દાણ આપવું જોઈએ. આ ઉપરાંત એના શરીરના નિભાવ માટે, કારણ કે જાનવર આખો દિવસ હલનચલન, ખોરાક ચયાપચયની પ્રક્રિયા કરતું હોય તો આ બધી પ્રક્રિયાઓના નિભાવ માટે બીજું વધારાનું 1 થી 1.5 કિલો દાણ આપવું જોઈએ. તો આમ કોઈ જાનવર 10 લીટર દૂધ ઉત્પાદન કરતું હોય તો દૈનિક 5 કિલો દાણ એના દૂધ ઉત્પાદન પ્રમાણે અને બીજું 1 થી 1.5 કિલો એના શરીરના નિભાવ માટે, એમ 6.5 કિલો દાણ એને આપવું જોઈએ, જે આપણે સવાર સાંજે 2 ભાગમાં વહેંચી શકીએ. તો દૈનિક સવારે 3.5 કિલો થાય અને સાંજે 3.5 કિલો થાય, અથવા સવારે 3 કિલો અને સાંજે 3 કિલો દૂધ દોહન કરતી વખતે. તો આ પ્રમાણે આપણે જો દાણનું આયોજન કરીએ તો અમે એવું માનીએ છીએ કે ચોક્કસ આપણને પોષાય અને પશુને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપી શકીએ અને દૂધ ઉત્પાદન મેળવી શકીએ. સાચી વાત છે સાહેબ. જેમ કે સાહેબ, કાર્યક્રમ ઉપરાંત પણ અમે તમારી સાથે જ્યારે વાત કરતા હોય છે આપના થકી જ મને જાણવા મળેલું કે આજે જેટલા પણ દૂધ ઉત્પાદન આપતા પશુઓ છે એમનો જે આહાર હોય છે, જે ખોરાક છે, એમાં કેટલીક પદ્ધતિઓ નવી આવી છે. મારે તમને એ થોડી વિનંતી કરવી છે કે જે પદ્ધતિઓ તમે અમારી સાથે શેર કરી એ જ અમારા પશુપાલક મિત્રોને કે વધુ દૂધ ઉત્પાદન આપતા પશુ માટે ખોરાક, આહારની કઈ નવીન પદ્ધતિઓ છે સાહેબ? અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા પ્રગતિશીલ પશુપાલકો છે એ બહુ સારી રીતે પશુપાલન કરતા હોય છે અને એમાંથી સારી આવક મેળવતા હોય છે. પણ જોડે જોડે એમનું આહાર વ્યવસ્થા પણ પશુઓનું ખૂબ સારું હોય છે. તો પશુપાલનના વ્યવસાયમાં અત્યારે સંશોધનો મારફતે કેટલીક એવી નવી ભલામણો, નવી તાંત્રિકતાઓ છે જેનો પશુપાલનના વ્યવસાયમાં ઉપયોગ કરીએ
તો આપણને ચોક્કસ વધુમાં વધુ ફાયદો થાય. તો પશુ આહાર વ્યવસ્થાપનમાં પણ એવી કેટલીક નવી આહાર પદ્ધતિઓ છે જેનો ખેડૂત મિત્રો જો ઉપયોગ કરે તો ચોક્કસ એમને ફાયદો થઈ શકે. હવે આપણે આપણી પાસે દૈનિક દિવસનું 10 થી 15 લીટર કરતાં વધારે દૂધ આપતા જાનવરો હોય તો એવા જાનવરોને આપણે જે ખોરાક આપીએ છીએ એ ખોરાકથી જ નિભાવ કરીએ તો લાંબા અંતરે દૂધ ઉત્પાદનમાં ઘટ પડે છે અને એની પ્રજનન ક્ષમતા પર અથવા એની શારીરિક શક્તિઓ પર અસર થાય છે. તે માટે કેટલાક એવા પ્રકારના ખોરાક અથવા દાણ જે ઉપલબ્ધ છે, જે આપણી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં, બજારમાં કેટલીક પ્રાઇવેટ કંપનીઓ મારફતે મળે છે, જેને આપણે બાયપાસ પ્રોટીન અથવા બાયપાસ ફેટ નામના ઓળખીએ છીએ. તો આ બાયપાસ વસ્તુ શું છે? સામાન્ય રીતે આપણે જે પણ ખોરાક જાનવરને આપીએ છીએ એ એના પેટની અંદર એનું વિભાજન થઈ અને પછી પોષક તત્વો શરીરમાં શોષાતા હોય છે. પણ આ જે બાયપાસ છે એ બાયપાસ તત્વ સીધું એના શરીરમાં, એના પેટમાં શોષાતા નહીં, એના આંતરડામાં જાય છે અને ત્યાંથી શોષાયનું શરીરની અંદર શોષણ થાય છે અને જેનાથી સીધો જ ફાયદો એને ઉત્પાદન અથવા એની પ્રજનન ક્ષમતા પર થતો હોય છે. તો આ પ્રકારના બાયપાસ ફેટ અને બાયપાસ પ્રોટીન નામના દાણ અને આ પ્રકારના પાવડર બજારમાં ઉપલબ્ધ છે. આપણી સહકારી ડેરીઓમાં પણ આ પ્રકારના હાઈ પ્રોટીન દાણ મળે છે. તો આ પ્રકારના જો દાણનો આપણે ઉપયોગ કરીએ તો જે દૈનિક દિવસનું 10 થી 15 લીટર કરતાં વધુ દૂધ આપતા જાનવરો હોય એનું દૂધ ઉત્પાદન આપણે લાંબો સમય સુધી જાળવી શકીશું અને આપણને આર્થિક રીતે પણ એ પશુઓ વધુ પોષાશે. સાહેબ, સંપૂર્ણ મિશ્રિત આહાર આ પદ્ધતિ શું છે અને એ જે દુધાળા પશુ છે એના આહારમાં કઈ રીતે ઉપયોગી નીવડે? હવે આ જે સંપૂર્ણ મિશ્રિત આહાર પદ્ધતિ છે ને અંગ્રેજીમાં ટોટલ મિક્સ રાશન કહેવામાં આવે છે અને ઘણા બધા પ્રગતિશીલ પશુપાલકો આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. તો આ સંપૂર્ણ મિશ્રિત આહાર શું છે? તો ખાસ કરીને આપણે અત્યારે પશુપાલક મિત્રો એવું કરતા હોય છે કે જ્યારે દૈનિક દિવસમાં 2 વાર ઘાસચારાનું નિરણ કરતા હોય છે અને દોતા સમયે આપણે દાણ મૂકીએ છીએ. હવે કોઈ જાનવરને દોતા સમયે ધારો કે 10 લીટર કરતાં વધારે દૂધ ઉત્પાદન હોય અને આપણે 3 થી 4 કિલો દાણ મૂકીએ એટલે વધારે પડતું દાણ ખાવાથી એની પેટની અંદર એની સાંદ્રતા એટલે કે એની એસિડિટીમાં વધઘટ થાય છે અને આ પ્રકારે થવાથી એની પાચન શક્તિ મંદ પડે છે. તો એટલા માટે જ વૈજ્ઞાનિકો હવે આ સંપૂર્ણ મિશ્રિત આહાર પદ્ધતિનો ખાસ કરીને દુધાળા જાનવરો માટે ઉપયોગ કરવાનું જણાવતા હોય છે કે જેનાથી પશુની અંદર, પેટની અંદર અથવા એના જઠરની અંદર એની સાંદ્રતા જે પીએચ છે એ જળવાઈ રહે અને જેના કારણે એના પેટની અંદર જે જીવાણુ જે ખોરાક પચાવવાનું કામ કરતા હોય છે એની કાર્યક્ષમતામાં વધારો થાય છે. તો આપણે જો સંપૂર્ણ મિશ્રિત આહાર એટલે કે ઘાસચારો અને દાણ આ બધાનું એક જ મિશ્રણ કરી અને એને દિવસમાં દૈનિક 2 વાર સવારે અને સાંજે જ્યારે દોહન કરતા હોય ત્યારે નિરણ કરવાનું થાય તો જેનાથી એની પોષક તત્વો પણ મળી રહે, એની પેટની કાર્યક્ષમતામાં પણ વધારો થાય અને જેથી આપણા દૂધ ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો થાય. તો આ સંપૂર્ણ મિશ્રિત આહાર એક નવીન પદ્ધતિ છે અને ખાસ કરીને જે મોટા પશુપાલકો અત્યારે એનો ઉપયોગ કરતા હોય છે, પણ જે નાના પશુપાલકો પણ જો આ રીતે એનો ઉપયોગ કરે તો એમના પશુઓની દૂધ ઉત્પાદનની શક્તિ વધારી શકાય એમ છે અને એમને આર્થિક પણ લાભ થઈ શકે છે. સાહેબ, હવે અમુક નિષ્ણાંતો કહેતા હોય છે ને કે જે આપણી બદલાતી ઋતુ છે, સિઝન જે ચેન્જ થતા હોય છે તેમાં તમારે ખોરાકમાં ચેન્જીસ કરવા. પણ સાહેબ, હવે મારે પ્રશ્ન એ છે કે ઘણી વખત એવું નથી થતું સાહેબ, શિયાળામાં વરસાદ પડી જાય, ઉનાળામાં પણ પડી જાય અને ક્યારેક વરસાદની સિઝનમાં જ વરસાદ નથી પણ પડતો. બદલાતી જે સિઝન છે એ ઋતુ પ્રમાણે જે દુધાળા પશુ છે એના ખોરાકમાં કઈ કાળજી રાખવી જોઈએ સાહેબ? ખાસ કરીને દૂધ આપતા પશુઓની અંદર અલગ અલગ ઋતુ પ્રમાણે ઋતુનો તણાવ રહેતો હોય છે અને એના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટ થતી હોય છે. તો આપણે પણ ખેડૂત મિત્રોએ ઋતુ પ્રમાણે અથવા સિઝન પ્રમાણે આયોજન કરવું ખૂબ જરૂરી છે. જેમ આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ઉનાળાની સિઝન આવશે તો ઉનાળાની સિઝન દરમિયાન દિવસ દરમિયાન ગરમી બહુ જ હોય, તો ગરમીના કારણે જાનવર પૂરતો ખોરાક લઈ શકતું નથી. જ્યારે રાત્રિના સમયે વાતાવરણ ઠંડુ હોય તો જે સમય દરમિયાન જાનવર પોતાનો ખોરાક લેશે તો આપણે એવું પણ આયોજન કરી શકીએ કે રાત્રિના સમયે નિરણ કરીએ જેથી એની જે સૂકા તત્વોની જરૂરિયાત છે આપણે પૂરી કરી શકીએ. એવી જ રીતે શિયાળાની ઋતુ તમે જોશો તો દિવસ દરમિયાન ઠંડી હોય, રાત્રે પણ વાતાવરણ ઠંડુ હોય તો એ સમય દરમિયાન આપણે જો સૂકો ચારો વધારે આપીએ તો જેથી સૂકા ચારાનું ગ્રહણ થાય, જેથી એની સૂકા ચારાનું વધારે પડતું ગ્રહણ કરવાથી એના શરીરમાં ગરમી મળશે અને ગરમી થવાથી એને ઠંડી સામે રક્ષણ મળશે, જેથી એની શક્તિ છે ગરમી માટે વપરાશે નહીં અથવા ઠંડીના રક્ષણ માટે વપરાશે નહીં અને દૂધ ઉત્પાદન માટે વપરાશે. કારણ કે બદલાતી સિઝનની અંદર અથવા બદલાતા વાતાવરણમાં જાનવર પાસે જે પણ શરીરમાં ખોરાક લેશે એ ખોરાકમાંથી જે શક્તિ અથવા ઉર્જા ઉત્પન્ન થશે એ વાતાવરણના ત્રાસ સામે લડવામાં વપરાઈ જાય. પણ આપણે જો એ પ્રમાણે ખોરાકનું આયોજન કરીએ તો ખોરાકમાંથી જે પણ શક્તિ મળશે દૂધ ઉત્પાદન માટે વપરાશે અને જેથી એને દૂધ ઉત્પાદનમાં વધારેમાં વધારો ફાયદો થશે. અને જે કંઈ પણ મુશ્કેલી પડે જેમ વાતાવરણના હિસાબે જો એમાં થોડીક સાવધાની રાખીએ, જેમ આપણે આપણું ધ્યાન અથવા આપણા બાળકનું રાખીએ છીએ એવી જ રીતે આપણા પશુધનનું રાખવાનું છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ દુધાળા પશુમાં આહાર વ્યવસ્થાપન. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ.
વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે દુધાળા પશુઓમાં આહાર વ્યવસ્થાપન. ડૉક્ટર રાકેશ સાહેબ, આપણે ઘણી બધી વાત કરી. ઘણી વખત શું થાય, અમારા દ્વારા પ્રશ્ન એમ થાય કે અમે પૂછીએ પણ ઘણી વખત ને કંઈક રહી જતું હોય. તમારી દ્રષ્ટિએ જે આહારની વસ્તુ છે, આ સિવાયની કોઈ બીજી અગત્યની કોઈ બાબત હોય જે ખાસ ધ્યાન રાખવું જોઈએ દુધાળા પશુઓમાં, તો એના વિશે જાણકારી આપશો. ખાસ કરીને ખેડૂત મિત્રો, દુધાળા પશુઓનું આહાર વ્યવસ્થાપન ખૂબ જ મોટો વિષય છે. પણ આમાં ઘણી ઝીણઝીણી બાબતો એવી છે કે જો આપણે કાળજી રાખીએ તો સામાન્ય રીતે આપણે પશુઓને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવી શકતા હોય છે. તો પશુપાલનનો વ્યવસાય આર્થિક રીતે વધુ સક્ષમ આપણે કરી શકીએ છીએ. તો એવું સાદું ઉદાહરણ છે કે ભાઈ દરેક આપણે ઘાસચારો નિરણ કરીએ તો એ જ ઘાસચારાનો જો આપણે ઝીણા ટુકડા અથવા ચાપ કટરમાં અથવા હાથસોડા વડે ટુકડા કરીને આપીશું તો એની કાર્યક્ષમતા વધશે અને જાનવરોને પચાવવામાં પણ સરળતા રહેશે અને આપણો આર્થિક રીતે બગાડ થતો અટકશે. બીજો જ એવો રસ્તો છે કે આપણે ઘણા બધા પ્રોબાયોટિક્સ, પ્રીબાયોટિક્સ, એન્ઝાઇમ્સ આવા બજારમાં ઉપલબ્ધ છે. આ બધી વસ્તુઓનો પણ આપણે ઉપયોગ કરી અને જાનવરોની કાર્યક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. આ બધા જ જે પ્રોબાયોટિક્સ, પ્રીબાયોટિક્સ, એન્ઝાઇમ્સ જે બધા બજારમાં ઉપલબ્ધ છે, આ ઉપરાંત ઘણા પ્રકારના એમાઇનો એસિડ્સ બજારમાં ઉપલબ્ધ છે, જે આપવાથી એના શરીરની અંદર અથવા એના જઠરની અંદર જે પણ જીવાણુઓ છે એ જીવાણુની કાર્યક્ષમતામાં વધારો થશે અને કાર્યક્ષમતામાં વધારો થવાથી આપણે જે પણ ખોરાક આપશું એ ખોરાકનું દૂધની અંદર રૂપાંતરણ થવાની શક્યતાઓ પણ વધશે. એટલે આ પ્રકાર ઘણી બાબતો એવી છે કે જે આપણે ન જાણતા હોવા છતાં ઉપયોગ કરતા નથી. પણ આપણે જો આ બધી વસ્તુઓનો ઉપયોગ કરશું એની આહાર વ્યવસ્થાપનમાં તો ચોક્કસ આપણને પશુપાલન વધુ ને વધુ આર્થિક રીતે સબળ થશે આપણું. બરાબર. ડૉક્ટર સાહેબ, હવે મારે પાણી વિશે પ્રશ્ન પૂછવો છે, કારણ કે જેમ આપણા ખેડૂત મિત્રો છે એ કોઈ પાક ઉત્પાદનમાં જોડાયેલા હોય તો એ પિયતનું કેટલું ધ્યાન રાખતા હોય, તો આ પશુધનને પાણી વગર તો રખાય ને, તો દુધાળા પશુને કેટલું પાણી આપવું જોઈએ, તો આપ શું કહેશો? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે આપણે ખેતીની અંદર જેમ પાણીનું વ્યવસ્થાપન કરીએ એવી રીતે પશુપાલનમાં પણ પાણીનું વ્યવસ્થાપન થવું ખૂબ જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે દૂધની અંદર 87% ભાગ પાણીનો છે. હવે જો પાણી પશુને પૂરતું ન મળે તો સીધી જ અસર દૂધ ઉત્પાદન પર થવાની છે. એટલે આપણે દૈનિક એને દિવસનું જરૂરિયાત પ્રમાણે પાણી આપવું જોઈએ. પણ આ પાણી કેટલું આપવું જોઈએ? તો વૈજ્ઞાનિક રીતે એવું સાબિત થયેલું છે કે જાનવરને 1 લીટર દૂધ માટે 3 લીટર પાણી જોઈએ. તો એ પ્રમાણે આપણી દૂધ ઉત્પાદન આપવાની જે ક્ષમતા જાનવરોની હોય એ પ્રમાણે આપણે પાણીનું આયોજન કરવું જોઈએ. પણ ઘણીવાર શિયાળાની ઋતુમાં જાનવરો ઠંડીના કારણે પાણી ઓછું લેતા હોય છે અને ઉનાળાના સમયમાં જ્યારે ગરમી વધારે હોય ત્યારે પાણીની માંગ વધતી હોય છે. તો આપણે સિઝન પ્રમાણે પણ એ આયોજન કરતા રહેવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે ઠંડી ઋતુ હોય અથવા ઠંડા સમયમાં આપણે શક્ય હોય તો થોડું ગરમ અથવા હુંફાળું પાણી આપીએ, જેથી જાનવર પાણી પી શકશે અને એની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. એ જ રીતે ઉનાળાના સમયમાં પણ એને જરૂર પ્રમાણે દિવસમાં દૈનિક 3 થી 4 વાર પાણી આપીશું. રાત્રે પણ જો પાણી આપી શકીએ તો એનાથી દૂધ ઉત્પાદનમાં ફરક પડશે. આમ પાણી એ દૂધ ઉત્પાદન માટે એક અગત્યનો ભાગ છે અને એને આપણે મગજમાં રાખી અથવા ધ્યાનમાં રાખીને જો આયોજન કરીશું તો ચોક્કસ આપણે પશુપાલનની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારી શકીશું. અને જ્યારે કોઈ પશુપાલક મિત્ર હોય તો એમને મોટાભાગે સાહેબ ફેટનો પ્રશ્ન બહુ નડતો હોય છે. એ લોકો અમારી સાથે શેર પણ કરતા હોય છે કે અમે ઈચ્છીએ એ તમે કહ્યું એ પ્રમાણે અમે એમને ખોરાક, આહાર, દાણ બધું આપ્યું, પણ જે દૂધ ઉત્પાદન પર કદાચ મળી ગયું પણ ફેટ જે છે એનો એમને પ્રશ્ન હોય, તો તમે એમને શું સલાહ આપશો કે જે દૂધમાં ફેટ જાળવવું હોય તો ખોરાકનું શું મહત્વ છે? ખાસ કરીને આ બહુ અગત્યનો પ્રશ્ન છે કે દૂધની અંદર, કારણ કે આપણે અહીંયા દૂધની જે કિંમત નક્કી થાય છે એ એની ફેટ અને એના ઉપર આધારિત હોય છે. એટલે દરેક પશુપાલક દૂધની અંદર ફેટનું પ્રમાણ જળવાઈ રહે એવું એની માંગ હોય છે અથવા એવું માગતા હોય છે. તો ફેટ એ સામાન્ય રીતે આપણે જોઈએ તો એક આનુવંશિક ગુણધર્મ છે, તો એ પેઢી દર પેઢી ઉતરી આવતો છે. પણ આપણે જો એનું આહારનું યોગ્ય વ્યવસ્થાપન કરીએ તો ચોક્કસ આપણે એના ફેટમાં સુધારો કરી શકીએ છીએ. તો એના માટે સૌથી પહેલો છે ઘાસચારો, કે આપણે જે પણ ઘાસચારો જાનવરને જો ઓછી માત્રામાં આપીશું અને દાણ વધારે આપીશું તો એનાથી આપણે દૂધની અંદર ફેટના પ્રમાણમાં ફરક પડવાની શક્યતાઓ રહેલી છે. કારણ કે ઘાસચારો એના જઠરમાં પચવવાથી જે પ્રકારના એસિડ ઉત્પન્ન થાય છે એ એના શરીરમાં ફેટ અને દૂધની અંદર ફેટનું બંધારણ અને દૂધ ઉત્પાદન માટે ખૂબ જવાબદાર હોય છે. એટલે આપણે પૂરતા પ્રમાણમાં સૂકો અને લીલો ચારો આપવો ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના રેસાવાળા ખોરાક આપવાથી એના દૂધની અંદર ફેટનું પ્રમાણ જળવાઈ રહેશે. બીજું એક એવું છે, ઘણા પશુપાલક મિત્રો તાજા વિયેલા જાનવરને તેલ અથવા તેલી પદાર્થો આપતા હોય છે. પણ આ તેલી પદાર્થો પણ આપણે ઓછી માત્રામાં અથવા એને જરૂરિયાત હોય એ પ્રમાણે જ આપવા જોઈએ. વધુ પ્રમાણમાં તેલી માત્રાવાળા ખોરાક આપવાથી એની પાચન શક્તિ મંદ પડતી હોય છે અને જેના કારણે જે પેટની અંદર જે જીવાણુઓ છે જે ખોરાક પચાવવાનું કામ કરતા હોય છે એની કાર્યક્ષમતા મંદ પડતી હોય છે. એટલે એ પણ એને જરૂરિયાત માત્રામાં આપવું જોઈએ. આ ઉપરાંત બાયપાસ ફેટ
કે જે પણ દૂધની અંદર આપણે જાનવરને આપવાથી એને દૂધની અંદર ફેટની ટકાવારીમાં વધારો કરી શકાય છે. એટલે આપણે આ પ્રમાણે જો આયોજન કરીએ તો હું માનું છું કે ચોક્કસ આપણો જે ફેટનો પ્રશ્ન છે એનું નિવારણ આવી શકે છે. બરાબર છે સાહેબ. ઘણી વખત શું થાય છે કે ધારો કે કોઈ પશુ માંદું પડી ગયું હોય, બીમાર છે, એવી કોઈ અવસ્થા છે, અથવા માંદું પડ્યું છે પણ પશુપાલક મિત્રને કદાચ એની જાણ નથી. ઘણી વખત ની ખોરાક લેવાની એ ના પાડી દેતું હોય પશુ, અથવા તો આપણે વધારે પડતું આપી દેતા હોય છે. અમે કહેશું ને તો કદાચ પશુપાલક મિત્ર માને કે ના માને, તમારા મુખે એમને સલાહ આપો કે જ્યારે કોઈ માંદું હોય એના વાતાવરણના, એના શરીરના અનુરૂપ કેવો ખોરાક આપવો જોઈએ. ખાસ કરીને ઘણીવાર જ્યારે જાનવર બીમાર થયો, પશુ બીમાર થતું હોય છે તો ખોરાક લેવાનું બંધ કરે છે અથવા વાગોળવાનું બંધ કરે છે, અને એના પરથી આપણને ખ્યાલ આવે છે કે એને કોઈ તકલીફ છે. તો ખાસ કરીને એવા સમયમાં આપણે એવું ધ્યાન રાખવું જોઈએ કે જો એની પેટની બીમારી એટલે કે એને ખોરાક પચવવાની અથવા એને ખોરાકની પાચનની કાર્યક્ષમતામાં ઘટાડો થયો એવું લાગતું હોય તો એ સમય દરમિયાન તેને ઘાસચારો એટલે કે લીલા અને સૂકાચારા ઘાસચારાનું મિશ્રણ અને દાણનું પ્રમાણ ઘટાડવું જોઈએ. કારણ કે દાણ છે આપણે જેટલું વધારે આપશું એટલું જ એના શરીરની અંદર, પેટની અંદર એસિડિટી થશે, અને એસિડિટી થવાના કારણે એની કાર્યક્ષમતામાં ઘટાડો થશે. એટલે લીલા અને સૂકાચારાનું મિશ્રણ, કારણ કે આ બધા જ પશુઓ વાગોળતા પશુઓ છે અને એમનો પ્રિય ખોરાક છે, તો આપણે એમને એ પ્રમાણમાં આપીશું તો ચોક્કસ એ પશુઓ ખોરાક લેવાનું શરૂ કરશે. હવે સાહેબ, જેમ કે તમે ડૉક્ટર છો, નિષ્ણાંત છો, ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં તમે કામ કરો છો, તમારા થકી આપને કોઈ સંદેશો અમારા પશુપાલકને આ વિષયને અનુરૂપ આપવો હોય તો ચોક્કસથી અમે આ સંદેશો સાંભળવા માંગશું. ખાસ કરીને આજનો જે વિષય છે દૂધાળા પશુઓનું આહાર વ્યવસ્થાપન, તો આપણે સૌ પશુપાલકો ફક્ત ને ફક્ત દૂધ ઉત્પાદન માટે જ પશુઓ રાખીએ છીએ. આપણો મુખ્ય હેતુ છે કે દૂધ ઉત્પાદન થાય અને આપણે દૂધ મંડળીમાં ભરાવીએ અને એમાંથી જે આવક થાય આપણને એમાં રોજિંદા જીવનમાં ઉપયોગી થાય. તો દૂધાળા પશુઓનું આહાર વ્યવસ્થાને આપણે જાળવી રાખીએ. પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો, દાણ અને પાણી, આ ચારે વસ્તુનો ખૂબ જ ખ્યાલ રાખીએ. આ ઉપરાંત પશુઓને પૂરતા પ્રમાણમાં એને સારું રહેઠાણ, હવા ઉજાસવાળું આપીએ અને સમયસર દરેક રોગોની રસીકરણ મુકાવીએ. આટલી 4-5 વસ્તુનું આપણે ધ્યાન રાખીશું તો હું માનું છું કે ચોક્કસ આપણે આર્થિક રીતે સક્ષમ પશુપાલન કરી શકીશું. ખૂબ મજા આવી સાહેબ આપની સાથે વાત કરીને. ડૉક્ટર રાકેશ સાહેબ, આપ આણંદથી અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને દૂધાળા પશુઓમાં આહાર વ્યવસ્થાપન અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર મિત્રો. આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં ડૉક્ટર રાકેશ જે મોદી સાહેબ પાસેથી આપણે દૂધાળા પશુઓમાં આહાર વ્યવસ્થાપન અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.